ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પ્રકરણ 7માં વનસ્પતિની જાણકારી મેળવીએ તેના અગાઉ આપણે વિડીયોનો અભ્યાસ કર્યો હતો કે એના પ્રકાંડ છે, પર્ણ છે, મૂળ છે, આ બધી બાબતો વિશેના તેના ભાગો વિશેની માહિતી મેળવી હતી. તેમજ આપણે અગાઉના વિડીયોની અંદર પુષ્પ વિશેની પણ થોડી માહિતી મેળવી હતી કે વૃક્ષની ડાળીને તમારે ઓળખવી હોય તો તમે કેવી રીતે ઓળખી શકો છો, શેના આધારે ઓળખી શકો છો કે આ ડાળી શેની છે. તો શું છે કે પુષ્પ હોય ડાળી પર તો સૌથી ઓળખવાનું કામ સહેલું થઈ જાય. પુષ્પ જોઈને જ આપણને ખબર પડી જાય કે આ હજારી ગલની ડાળી છે કે ગુલાબની છે કે મોગરાની છે. બરાબર છે. એટલે કે પુષ્પ હોય તો આપણને એની પરથી ખબર પડી જાય કે આ ડાળી શેની છે. એ જ રીતે આપણે આ પ્રકરણમાં અગાઉ જે જોવાનું છે એ આપણે કહે છે પુષ્પની અંદર જ, પરંતુ કહે છે પુષ્પની પ્રવૃત્તિ કરી અને આપણે જોઈશું કે પુષ્પના બીજા વિષય વિશેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આગળ જુઓ કે આપણે પુષ્પમાં કહે છે આકૃતિની અંદર કહે છે આપણે ડાળી વિશે જોયું હતું ને. અહીંયા આગળ જુઓ કે આ 3 વસ્તુ આપેલી હતી. શું આપેલું હતું? આ 3 વસ્તુ આપેલી હતી. તો એની અંદર કહે સૌથી પહેલાં ડાળી આપેલી હતી. ડાળી બાદ કહે છે પર્ણોવાળી ડાળી છે. તો આની અંદરથી કહે છે તમારે ઓળખવું હોય તો તમે એના કરતાં કહે છે જો એ બતાવે છે તો એની ડાળી કેવી છે, બીની અંદર છે અને સીની અંદર છે. તો પહેલી ડાળી છે તો એ ફક્ત ડાળી જ બતાવી છે, લાકડી આકાર જ. બીજા નંબરમાં ડાળી છે પણ પાંદડા છે અને ત્રીજા નંબરમાં પુષ્પ સાથે કે છે એટલે પર્ણયુક્ત કે છે ડાળી પેલી છે અને પેલી પર્ણ અને પુષ્પવાળી ડાળી છે. એટલે આ ડાળી પરથી કે છે આપણને જો પુષ્પ હોય તો તેની પરથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ આ જે પુષ્પ છે એ પુષ્પના આધારે આપણને ખબર પડી જાય કે આ ડાળી શેની છે. તો આમ કે છે આકૃતિ 7.2માં પુષ્પ માટે તમે કયો રંગ કે છે વાપર્યો? શું બધા પુષ્પ એક જ રંગના છે કે છે? શું તમે ઘાસ, મકાઈ, આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે કે છે? તમે ઘાસ છે, ઘઉં છે, મકાઈ છે, આંબો છે, જામફળ છે, આ બધી વનસ્પતિ પર કે પુષ્પો પણ આવે છે. જે બધી વનસ્પતિ છે એ વનસ્પતિ પર પણ પુષ્પો આવતા હોય છે. તો તમે કહે છે આવા બધા પુષ્પો પણ જોયા છે કે છે? આ બધી ડાળીઓના પુષ્પો પણ કહે છે તમે જોયા છે ખરા કે છે? એટલે અહીંયા આગળ કહે છે એ વાત કરવામાં આવી છે કે તમે આવા પુષ્પો પણ કહે છે જોયા છે. તો અહીંયા આગળ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જે વનસ્પતિ છે જો આ વનસ્પતિ પર કે છે પુષ્પો જુઓ તો શું કે છે એકદમ ચમકતા રંગના છે અને આ વનસ્પતિ પર જે પુષ્પો છે એ પુષ્પો કે છે તમને કે છે ચમકતા રંગના કે છે દેખાય છે કે છે? ચાલો થોડા પુષ્પોને કે છે ધ્યાનથી અભ્યાસ કરીએ અને આપણે પછી કે છે એ પુષ્પોનો અભ્યાસ કરીએ કે છે. તો જો ધતુરાનું પુષ્પ લેવાનું છે, જાસૂદનું પુષ્પ લેવાનું છે, સરસવનું લેવાનું છે, રીંગણ છે, ભીંડા છે, ગુલમરમાંથી કોઈ પણ એક વનસ્પતિનું પુષ્પ લેવાનું છે. એટલે આવા બધા કે છે પુષ્પો લેવાના છે અને એક બ્લેડ લેવાની છે. તો આ તમામ બાબતોને કે છે આપણે પ્રવૃત્તિ કરીએ તો પ્રવૃત્તિના આધારે આપણને ખ્યાલ આવી શકે કે આને આપણને શું જોવા મળે છે. તો જો કે છે ખીલેલા પુષ્પોના કે મુખ્ય ભાગને નિહાળો અને તે પુષ્પના દલપત્રો છે કે છે જો મુખ્ય ભાગ જે છે જે ખીલેલો ભાગ છે એ ખીલેલો ભાગ શું છે કે છે દલપત્ર છે. શું છે? દલપત્ર છે. જો આ તમે જોઈ શકો છો તો આ એનો દલપત્રનો ભાગ કહેવાય છે કે છે. એક પુષ્પ લઈને તેના કે છે દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના કે છે ઉત્તર આપો કે છે શું તેને કે છે એકબીજા સાથે જોડાયેલા છે? દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે? શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા છે? આ તમામ બાબતોનો કે છે તમે અભ્યાસ કરો કે છે. આખા વર્ગના અવલોકનના આધારે એક કોષ્ટક બનાવો અને જે વિસ્તારમાં કે છે પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ તમારા અવલોકનો કે છે કોષ્ટકમાં લખવાના છે. એટલે તમને કે છે જે અનુભવ થાય છે એ બધા જ અનુભવો કે છે તમારે એક કોષ્ટકની અંદર કે છે લખવાના છે. પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે જો દલપત્રો કે છે જોડાયેલા હોય તો તમારે કે છે તેને કાપીને ખોલવું પડશે કે છે. દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને કાપીને કે છે ખોલવું પડશે. દાખલા તરીકે ધતુરો છે, જાસૂદ છે, આ બધા જે દલપત્રો છે એ કે છે ગળની આકારે તેની સાથે જોડાયેલા હોય છે. તો આપણે તેને કે છે છૂટા કરી અને જોઈશું કે છે. તો જો અહીંયા આગળ આપણે તે જોઈશું તો જુઓ કે છે કાપીને કે છે ફેલાવી દેવા જેથી કે છે અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય કે છે. બાકીના ભાગોને જોવા માટે કે છે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરી અને આકૃતિ 7.22ના ધ્યાનથી અભ્યાસ કરીને તમારા કે છે પુષ્પની તેમાં દર્શાવેલ ભાગ તથા કે સરખામણી કરો અને તમારા કે છે પુષ્પના પુકેસર અને શ્રીકેસરને ઓળખવા માટે કે છે પ્રયત્ન કરો. તમારા પુષ્પની અંદર કે છે શ્રીકેસર કયા છે અને પુકેસર કયા છે ત્યારે કે છે ઓળખવા માટે કે છે તમે પ્રયત્ન કરો કે છે. જો
તો અહીં આગળ છે તો આ પુષ્પ જે બતાવ્યું છે એ પુષ્પનો પહેલાં આપણે અભ્યાસ કરી લઈએ કે જુઓ આ પુષ્પ છે તો એ પુષ્પની અંદર કે છે શું છે તો આ જે સૌથી ઉપરના ભાગે જે છે એ દલપત્રો છે. શું છે? દલપત્રો છે. ત્યારબાદ કે છે પૂકેસર કઈ છે તો અહીંયા આગળ પૂકેસર છે એ આછા પીળા રંગનું અહીંયા આગળ આ પૂકેસર દેખાય છે. જો તમે જોઈ શકો છો એ છે પૂકેસર છે. અને જે શ્રીકેસર કઈ છે તો એની અંદરથી કે છે અહીંથી વચ્ચેથી એક નીકળેલો ભાગ છે એ શ્રીકેસર છે. જો એની વચ્ચેથી નીકળેલો ભાગ ઉપર તરફ જે જઈ રહ્યો છે એ શ્રીકેસર છે કે છે. અને અહીં આગળ જે બીજા ભાગો છે એ પરાગાસન છે કે છે. જો અહીં આગળ જે ઉપરની સાઈડે જે શ્રીકેસરની ઉપર છે જે પૂકેસર છે અને પૂકેસરના ઉપરના ભાગે છે એ શું છે? પરાગાસન છે. શું છે? પરાગાસન છે કે છે. અને શ્રીકેસરનો અહીં આગળ તમને કે છે લીલો રંગ જોવા મળે છે. એટલે આ રીતે કે છે પણ કે છે તમે માહિતી મેળવી શકો છો. એટલે આ રીતે કે છે પુષ્પની આપણે માહિતી મેળવી તો આગળ કે છે વધુ જોવા માટે આપણે તેનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ બધાનો અભ્યાસ કરવા માટે આપણે થોડા પુષ્પો જોઈ લઈએ કે કયા કયા પુષ્પો લઈ શકાય. તો આ જે મોટા બતાવ્યા છે એ બધા જ પુષ્પો કે છે આપણે લઈ શકીએ છે. આ જે મોટા બતાવેલા પુષ્પો છે એ તમામ પુષ્પો કે છે આપણે કે છે લઈ શકીએ છીએ. તો વનસ્પતિની ડાળી લેવાની છે. શું કરવાનું છે? તો વનસ્પતિની ડાળી લેવાની છે. તાજા પુષ્પો લેવાના છે કે છે. તેમજ કે છે બીજી જે આપણી જરૂરિયાતની વસ્તુઓ છે એ બધું જે એના પ્રકારને બ્લેડને એ બધું કાપવા માટે કાગળની શીટ લેવાની છે, બ્લેડ લેવાની છે. એટલે કે છે આપણે એનો આડો છેદ અને ઊભો છેદ કરવા માટે જોવું હોય તો પુષ્પોને કાપવા હોય તો જોઈએ. તેમજ નાની વસ્તુ જોવા માટે બિલોરી કાચ છે, પાણી છે, આ બધી વસ્તુ કે છે આપણે કે છે લેવાની છે. અને ત્યારબાદ આપણે એક પુષ્પ લઈશું. તો જો કે છે ધ્યાનથી જો આપણે અહીંયા આગળ આ પુષ્પ લીધું છે કે છે. શેનું પુષ્પ છે? તો કે ભાઈ જાસૂદનું પુષ્પ લીધું છે. તો ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને કે છે નિહાળો. અને જો આ એનો જે મુખ્ય ભાગ છે એ મુખ્ય ભાગને તમારે નિહાળવાનો છે. જે આનો મુખ્ય ભાગ છે એ મુખ્ય ભાગ કે છે તમારે નિહાળવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ આ જે મુખ્ય ભાગ છે તો એની ઉપરનો જે ભાગ છે એ અહીં આગળ કે છે દલપત્ર છે. જો શું છે? દલપત્ર છે કે છે. આ જે ઉપર જે છે એ કે છે તમે દલપત્ર એના જોઈ શકો છો. આ જે બધી રંગીન કલરવાળો ભાગ છે એને કે છે દલપત્ર કહેવામાં આવે છે. ને એ દલપત્રને કે છે તમે જોઈ શકો છો. પછી બંધ કળી છે કે છે. જો અને એ શું છે? દલપત્રો છે એ કે છે પહેલાં જે અગાઉ હતી એ અગાઉ શું છે? તો કે છે એ બંધ કળી છે. બંધ કળી હતી જ્યારે ખીલે છે ત્યારે આવું દેખાય છે. કળીનો મુખ્ય ભાગ કયો છે કે છે? જો અને એ કળી છે તો કે છે કળીનો કે છે મુખ્ય ભાગ કયો છે કે છે? આ ભાગને કે છે નાના પરના સમાન છે કે છે. જો અને આ ભાગ કળીનો જે મુખ્ય ભાગ છે અને કે છે નાના પરના સમાન છે કે છે. તો આ રીતે પણ કે છે આપણે તેનો અભ્યાસ કરી અને તેના ભાગને કે છે જોવાના છે. તો અહીંયા આગળ છે એ કે છે સૌથી નીચે ભાગ આપ્યો છે એ વજ્રપત્ર છે. જો શું છે? વજ્રપત્ર છે કે છે. તો અહીંયા આગળ કે છે આ પુષ્પો છે તો પુષ્પોનું અવલોકન કરવાનું છે. અને ગુલાબના કે છે દલપત્રો કેટલા હોય છે એ નોંધવાનું છે. દલપત્રની સંખ્યા નોંધવાની છે. વજ્રપત્રની સંખ્યા નોંધવાની છે. શું કે છે એકબીજા સાથે જોડાયેલા છે કે છૂટા છે એ તમામ વિગતો કે છે તમારે અહીં આગળ પાઠ્યપુસ્તકની અંદર કે છે જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક કે છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી આજુબાજુ જે વનસ્પતિના ફૂલો જોવા મળે છે, પુષ્પો જોવા મળે છે એ પુષ્પોને જોઈ અને તમારે તમારી નોટબુકમાં ભરવાનું છે. જે વિગતો માગી છે કે દલપત્રની સંખ્યા કેટલી છે, એના જે પૂકેસર છે એ દેખાય છે કે નહીં, વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં, આ તમામ બાબતો કે છે તમારે જોવાની છે. શ્રીકેસર હાજર છે કે ગેરહાજર છે આ બધી બાબતો કે છે તમારે જોવાની છે અને તેનો અભ્યાસ કરવાનો છે. એટલે કહેવાનો ભાવ એ જ છે કે આ જે આપણને તમને પુષ્પ જોવા મળે છે તો એની અંદર તમને કયા કયા ભાગો જોવા મળે છે એ તમામ ભાગોનું તમારે અવલોકન કરવાનું છે. અહીં આગળ પહેલું શું આપ્યું છે તો કે ભાઈ ગુલાબ. તો ગુલાબની અંદર કે છે તમે જોઈ શકો છો કે દલપત્રની સંખ્યા અને રંગ કેવા છે તો વધારે છે રંગ કે છે. વજ્રપત્રની સંખ્યા અને રંગ કે છે તો 5 છે અને રંગ છે કે છે. શું વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે જુદા જુદા? તો કે છે જુદા જુદા છે કે છે. પૂકેસર કેવું છે? એટલે તમામ બાબતો અહીં જોઈ અને કે છે તમારે એક પુષ્પ લેવાનું છે. હવે જો આ જે એક પુષ્પ લેવાનું છે તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરવાનું છે. એના કે છે શું છે? દલપત્રો છે અને આ જે દલપત્રો છે એ અને આ વજ્રપત્રો છે એ બેયનું કે છે તમારે અવલોકન કરવાનું છે. એક પુષ્પ લો અને તેના કે છે દલપત્ર અને વજ્રપત્રનું કે છે અવલોકન કરો અને તેનું શું જોવા મળે છે? તેને કે છે કેટલા વજ્રપત્ર છે? જો અહીંયા આગળ મેં પ્રશ્ન કર્યો છે તમને કે તેને કેટલા વજ્રપત્રો છે? શું તે એકબીજા સાથે જોડાયેલા છે કે છે?
તમારે જોતા જવાનું છે જાસૂદનું ફૂલ લઈને જોડે જોડે કે તેના વજ્રપત્ર કેટલા છે, એકબીજા સાથે જોડાયેલા છે. દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે કે છે. જો દલપત્ર અને વજ્રપત્રના કે છે રંગ કેવા છે એ રંગ વિશે લખવાનું છે. શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા? એકબીજા સાથે જોડાયેલા ના હોય તો કે છે તમે એને જુદા જુદા પણ કે છે લખી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારા આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જોવાના છે. શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ જોડાયેલા છે? અને જોડાયેલા હોય તો હા લખવાનું છે અને ના જોડાયેલા હોય તો ના લખવાનું છે. એટલે આ રીતે કહે છે તમારે તેનું કહે છે ધ્યાનથી અવલોકન કરવાનું છે. જે વજ્રપત્ર છે એ વજ્રપત્ર અને દલપત્રોનું કહે છે તમારે અહીંયા આગળ અભ્યાસ કરી અને કોષ્ટકમાં માહિતી ભરવાની છે. અહીંયા આગળ પુષ્પનું નામ આપ્યું છે. હવે આખા વર્ગના કે છે અવલોકનો કરવાના છે અને બધા જોડે પુષ્પો અલગ અલગ હશે તો બધાની માહિતી અલગ અલગ આવશે કે છે. આગળ તમે જોઈ શકો પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે તેના કે છે દલપત્રોને જોડાયેલા હોય તો તમારે તેને કાપીને ખોલવું પડશે. એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે કે છે તેને કે છે કાપીને ખોલવું પડે કે છે. એટલે આપણે હવે તેને કાપી અને કે છે અલગ કરી જોઈએ અને તેને અલગ કરી અને ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ કે છે બીજા ગઢની આકારના પુષ્પો લેવા. તો દલપત્રો કે છે ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા જેથી કે છે અંદરના ભાગોને પૈટ જોઈ શકાય. જે આ દલપત્રો છે એ દલપત્રોને આપણે શું કરવાના છે? કાઢી નાખવાના છે. જે આ દલપત્રો છે એ દલપત્રોને કાઢી નાખી અને એની જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેના ભાગને આપણે જોવા માટે કે દલપત્રોને કાઢી નાખવાના છે. એટલા માટે કે છે આપણે તેને એક બાજુ ખસેડી અને ઘરની આકારે એક બાજુ કાઢી અને પછી આપણે તેને કે છે જોઈ શકીએ છીએ. અંદરના ભાગોને આપણે સ્પષ્ટ જોવું હોય તો આ રીતે આપણે કે છે જે દલપત્રો છે એ આ વજ્રપત્રો દલપત્રો એને કે છે આપણે ખસેડવા પડે કે છે. તો અહીં આગળ જો આ રીતે કે છે તેને ઘરની આકારે કે છે કાઢી લેવા પડે. જો અહીં આગળ કે છે આ રીતે તમે એને ઘરની આકારે કાઢી લો છો અને આ રીતે કે છે તમે અલગથી તેનો અભ્યાસ કરી શકો છો. એટલે શું છે કે બાકીના ભાગોને કહે છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. તો અંદરથી કાઢેલા ભાગો તમને અહીંયા આગળ કેવા દેખાય છે? તો અંદરથી કાઢેલા ભાગો તમે અહીંયા આગળ આ રીતે જોઈ શકો છો. જે તમારા પુષ્પોની તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો અને તમારા કે છે શું છે કે પુકેસર અને શ્રી કેસરને ઓળખવાના છે. આપણે અહીંયા આગળ પુકેસર કોને કહેવાય છે અને શ્રી કેસર કોને કહેવાય છે તેને કે છે અહીંયા આગળ આપણે ઓળખવાના છે. તો અહીંયા આગળ આપણે જોઈએ છે પાઠ્યપુસ્તકની અંદર આપણે જોયું હતું કે પુકેસર હમણાં આપણે થોડી વાર પહેલાં જ આકૃતિની અંદર જોયું કે પુકેસર કોને કહે છે અને શ્રી કેસર કોને કહે છે. તો જો આ તમારા જે છે એ પુકેસર છે. શું છે? પુકેસર. અને આ છે એ શ્રી કેસર છે. એટલે આપણે કે છે અહીંયા આગળ તમને બતાવ્યું છે કે જે પુકેસર છે તેના કે પુકેસર છે. જો અહીંયા આગળ આ જે બતાવવામાં આવ્યું છે આ રાઉન્ડની અંદર જે છે એ તમામ કે છે પુકેસર છે કે છે પુકેસરના આકૃતિ છે અને પુકેસર કહેવાય છે કે છે. જો અહીંયા આગળ તમે આપણે જે પુષ્પ તોડ્યું તો પુષ્પની અંદરથી આપણને પુકેસર જોવા મળે છે. તો પુકેસર કેવા જોવા મળે છે? તો આ રીતના કહે છે તમને પુકેસર જોવા મળે છે અને તમે અહીંયા આગળ આ જે દર્શાવે છે એ રીતના કહે છે પુકેસરને તમે જોઈ શકો છો. આને વિદ્યાર્થી મિત્રો પુકેસર આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ કે તમારા પુષ્પમાં કેટલા પુકેસર છે? તો અહીંયા આગળ જો પુકેસર છે તો તમારા પુષ્પની અંદર કે છે કેટલા પુકેસર છે? તો તમારે ગણવાનું છે કે આવા રંગ કે આવા કેટલા છે? તો કે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો. જો એક છે, આ એક છે, બીજું છે, 3 છે. એટલે આ રીતે કે છે હોઈ શકે છે. તો આ કે છે તમારું જે પુકેસર છે અને કે છે તમે જોઈ શકો છો અને એના ભાગો પણ કે છે જોઈ શકો છો. તો અહીંયા આગળ જો કે પુકેસર છે તો પુકેસરને કે છે જો આ જે પુકેસર બતાવ્યું છે એ પુકેસરની અંદર અહીંયા આગળ એના ભાગ છે કે છે પુકેસરના 2 ભાગ છે. અહીંયા આગળ પુકેસરના ભાગ બતાવે છે. તો જે ઉપરનો ભાગ છે એને પરાગાશય કહેવાય છે. શું કહેવાય છે? જે આ ભાગ છે જે આ ગોળ રાઉન્ડ કર્યું છે એને પરાગાશય કહેવાય છે. અને આ નીચેનો ભાગ જે સળી જેવો છે એને તંતુ કહેવાય છે. શું કહેવાય છે? તંતુ કહેવાય છે. શું કહેવાય છે? તંતુ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો જે ઉપર જે મોટો ભાગ દેખાય છે તમને પહોળો એ ભાગને કે છે તમે પરાગાશય કહો છો અને જે નીચેનો ભાગ છે લીટી જેવો એને કે છે તમે કે છે આ ભાગ છે અને કે છે તમે તંતુ કહી શકો છો કે છે. એટલે આ રીતે કે છે પુષ્પનો જે પુકેસર છે એને કે છે 2 ભાગમાં દર્શાવ્યો છે. અને આ 2 ભાગ પરથી કે છે પુકેસર છે એ 2 ભાગનો બનેલો છે.
જો અહીંયા આગળ આ પુષ્પની અંદર કહે છે તમે શ્રી કેસર જોઈ શકો છો. શું છે? શ્રી કેસર કહે છે. તો આ જે વચ્ચે ઝબકતી લીટી જેવું તમને દેખાય છે એ શ્રી કેસર છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે એ શ્રી કેસરનો છે, વચ્ચેનો ભાગ કે છે. જે વચ્ચેનો ભાગ છે એ શ્રી કેસર છે ને એની આજુબાજુ છે એ પૂ કેસર છે. આ જે આજુબાજુ છે એ પૂ કેસર છે અને વચ્ચે છે એ શ્રી કેસર છે. એટલે આ જે તમે અહીં આગળ જોઈ શકો તો જે આ ભાગ છે એ કહે છે શ્રી કેસર કહેવાય છે. જો આ શ્રી કેસર છે, શ્રી કેસર છે. અહીં આગળ જો અહીં આગળ તમે જોઈ શકો છો પુષ્પની અંદર કહે છે, જો પુષ્પની અંદર કહે છે તમે જોઈ શકો છો કે આ શ્રી કેસર છે. તો શ્રી કેસરનો જે ઉપરનો ભાગ છે એને પેલામાં જેવું પૂ કેસર હતો તો પૂ કેસરનો ઉપરનો ભાગ હતો એ પરાગાશય હતું. તો અહીંયા આગળ મને શું કહેવાય છે? તો પરાગાસન કહેવાય છે. શું કહેવાય છે? પરાગાસન કહે છે. જે ઉપરનો ભાગ છે એને કહે છે પરાગાસન કહેવાય છે. જો અહીં આગળ આ રીતે જે ભાગ છે એને કહે છે પરાગાસન કહે છે, કહેવાય છે. તમે એને કહે છે પરાગાસન કહી શકો છો. અહીં આગળ આ જે ભાગ આપ્યો છે એ જ ભાગને કહે છે આપણે પરાગાસન કહીએ છીએ. ત્યાર પછી છે એની નીચેની ભાગ છે એને કહે છે પરાગવાહિની કહે છે. જો અહીં આગળ છે અને પરાગવાહિની કહે છે અને અહીં આગળ પરાગવાહિની છે કહે છે અને આ પરાગવાહિની અંદરની સાઈડે જાય છે કહે છે. જો આ જે છે એને કહે છે પરાગવાહિની કહે છે, તમે કહી શકો છો. એટલે કહે છે પરાગવાહિની છે. એટલે આ રીતે કહે છે એના પણ કહે છે ભાગ બનેલા છે. જે રીતે કહે છે પૂ કેસર છે તો પૂ કેસર બે ભાગોનો બનેલો છે. તો શ્રી કેસર પણ કહે છે અહીંયા આગળ કહે છે તમારી નજર સમક્ષ બે ભાગોનો કહે છે બનેલો છે. એટલે કહે છે પરાગાશય, પેલામાં પરાગાશય અને પરાગાશય હતું તો આની અંદર પરાગાસન છે કે છે. પેલામાં તંતુ હતો તો અહીંયા આગળ શું છે? પરાગવાહિની છે. તંતુની જગ્યાએ પરાગવાહિની છે. એટલે કે છે પૂ કેસર અને શ્રી કેસર બંને કહે છે બે ભાગના બનેલા છે અને એ કહે છે તમે અહીંયા આગળ જોઈ શકો છો. જો આ જે પરાગવાહિની છે એ પરાગવાહિની પણ કહે છે તમે અહીંયા આગળ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ પુષ્પના જે પૂરેપૂરા ભાગો આપી દીધા છે. જે પુષ્પ છે એ પુષ્પના કહે છે અહીંયા આગળ ભાગો આપી દીધા છે અને કહે છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારી નજર સમક્ષ જે પરાગાસન છે એ છે, પરાગવાહિની છે અને અહીં પણ પરાગવાહિની છે. એટલે આ રીતે કહે છે તમારી જે પુષ્પના શ્રી કેસરની કહે છે નામ નિર્દેશવાળી સ્વચ્છ આકૃતિ તમારે દોરવાની છે. તમારી જે નોટબુક છે તો નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ આકૃતિ દોરવાની છે. બરાબર છે? તમામ વિદ્યાર્થી મિત્રોએ દોરવાની છે આકૃતિ. તો અહીંયા આગળ આ રીતે કહે છે આપણે જોઈ શકીએ છીએ તેના ભાગોને અને નામ નિર્દેશવાળી આકૃતિ દોરવામાં પણ આપણને સરળતા રહેશે. પુષ્પ મોટું લેવાનું તો પુષ્પને જોઈને પણ કહે છે તમે આકૃતિ દોરી શકો છો. અને આ બધા પુષ્પો તમારી આજુબાજુ જોઈ જ શકાય છે, પરંતુ કહે છે ધંતુરાનું પુષ્પ લેતી વેળાએ થોડું ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જે જોયું એ જોયા બાદ આપણે પ્રવૃત્તિ 11 જોવાની છે કે ચાલો હવે કહે છે પુષ્પની કહે છે બીજાશયની રચના શીખે કહે છે. જે પુષ્પનું બીજાશય છે તો પુષ્પનું બીજાશય કેવું દેખાય છે એ પુષ્પના બીજાશય વિશેની કહે છે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો હવે કહે છે પુષ્પના બીજાશયની રચના શીખીએ. તો શ્રી કેસરનો કહે છે એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે. આ ભાગ કહે છે અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે કહે છે તેને કાપીશું અને આકૃતિ 60.25 એ અને બીને કહે છે ધ્યાનથી જોઈશું અને સમજીશું. અને પૂ કેસરના કહે છે બીજાશયને કહે છે આપણે કઈ રીતે કાપવું છે તે પણ કહે છે અહીંયા આગળ આપણે ધ્યાન રાખીશું. તો જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે જે પુષ્પ લીધું છે તો બે જુદા જુદા પુષ્પના બીજાશય લો અને તેને આકૃતિ 7.25માં કહે છે દર્શાવ્યા મુજબ બે રીતે કહે છે કાપો કહે છે. સુકાઈ ન જાય તે માટે કહે છે બીજાશયના કાપેલા ભાગ ઉપર કહે છે પાણીનું ટીપું મૂકી રાખો અને સુકાઈ ન જાય એ રીતે કહે છે એનો પાણીનો જે અહીંયા આગળ જે ભાગ છે એ ભાગ પર કહે છે પાણીની મૂકી રાખવાનું છે કહે છે. જો અહીંયા આગળથી આપણે કાપ્યું છે તો અહીંયા આગળ શું છે કે બીજાશયની અંતર રચના કહે છે ઊભો કાપ અને કહે છે આડો છેદ છે. જો અહીંયા આગળ આપણને બે ભાગ આપે છે. અહીંયા આગળ શું આપ્યું છે? આડો છેદ છે અને ઊભો છેદ છે કહે છે. જો અહીંયા આગળ ઊભો છેદ આપવામાં આવ્યો છે અને આડો છેદ પણ કહે છે આપવામાં આવ્યો છે. તો લેન્સનો ઉપયોગ કરીને બીજાશયની અંદરની રચના જોઈ શકાય છે અને લેન્સનો ઉપયોગ કરવો પડે તો આપણે કહે છે બીજાશયની અંદરની કહે છે ભાગની રચના જોઈ શકીએ છીએ. અને બીજાશયના કહે છે મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને કહે છે અંડક કહે છે. જો બીજાશયની અંદર કહે છે શું છે? મણકા જેવી જે રચના દેખાય છે તેને કહે છે અંડક કહેવામાં આવે છે. બીજાશયના અંદરના ભાગની રચના તમારી નોંધપોથીમાં દોરવાની છે
અને જે બીજાશયની રચના છે એને કહે છે તમારે કહે છે તમારી નોટબુકમાં દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ તમારી કહે છે મુલાકાત સમયે કે માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પોનો કહે છે નામ જાણો અને તેની કહે છે માહિતી ભેગી કરવાની છે. તો જો આપણે આ જે બીજાશય છે તો બીજાશયની માહિતી મેળવવા માટે આપણે એક પ્રવૃત્તિ કરી જોઈશું. બીજાશયની માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ પ્રવૃત્તિ કરીશું અને પ્રવૃત્તિના આધારે આપણે બીજાશયનો આડોછેદ અને ઊભા છેદની માહિતી મેળવીએ. તો જો અહીં આગળ બીજાશયની આપણે માહિતી મેળવવાની છે તો પહેલાં તો એક પુષ્પ લેવાનું છે. શું લેવાનું છે? પુષ્પના બીજાશય વિશે આપણે જોવું છે તો આપણે કહે છે એક પુષ્પ લેવાનું છે. તો અહીં આગળ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ એક પુષ્પ લઈશું. હવે એ પુષ્પનો કહે છે જે ભાગ છે એ ભાગને કહે છે આપણે કહે છે શ્રી કેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ. જો જે શ્રી કેસર છે એનો કહે છે એકદમ નીચે ફૂલેલો ભાગ. જો અહીં આગળ આ જે એકદમ નીચે ફૂલેલો ભાગ છે એ કહે છે એનો શું છે તો બીજાશય છે. શું છે? બીજાશય છે. એને મોટું જોવું હોય તો બીજાશયને તમે આ રીતે પણ કહે છે જોઈ શકો છો. જો આ રીતે કહે છે બીજાશયને તમે જોઈ શકો છો. કાપવા માટે એક બ્લેડ લેવાની છે. તો જો આ બીજાશયને આપણે કાપી નાખ્યું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો તો બીજાશયને આપણે કહે છે ઊભો છેદ કરી અને કાપ્યો છે. શું કર્યું છે? ઊભો છેદ કર્યો છે. ત્યારબાદ અહીંયા આગળ નીચે કહે છે આડો છેદ બતાવ્યો છે. જો આ આડો છેદ છે. તો આ જે બીજાશય છે એ બીજાશયને જ્યારે તમે ઊભેથી કાપો છો ત્યારે અને આ રીતની રચના કહે છે તમને દેખાય છે અને આડેથી કાપો છો ત્યારે તમને આ રીતની રચના દેખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે બીજાશયને કાપો છો ત્યારે તમને આ રીતની રચના કહે છે અહીં આગળ જોવા મળે છે અને તમારી નજર સમક્ષ કહે છે તમે જે આ રચના છે એને કહે છે જોઈ શકો છો કેવું દેખાય છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો જો કે બે જુદા જુદા પુષ્પના બીજાશય લો કહે છે. શું કરવાનું છે? બે જુદા જુદા કહે છે પુષ્પના બીજાશય લેવાના છે. જો અહીં આગળ મેં શું લીધું છે તો એક તો કહે છે પહેલાં શું લીધું છે તો ધતુરો લીધો છે અને જાસૂદનું ફૂલ લીધું છે. તો ધતુરાની અંદર કહે છે જુઓ છો તો તમે આ ઊભો છેદ છે અને આડો છેદ છે. જાસૂદની અંદર પણ કહે છે આ ઊભો છેદ છે અને આડો છેદ છે. એટલે કે જે બંનેના જે બીજાશય છે તો બંનેના બીજાશયની રચના આપણને અલગ અલગ જોવા મળે છે. ઊભો છેદ કરો કે આડો છેદ કરો છો પરંતુ એ બંનેની રચના કહે છે તમને અલગ અલગ જોવા મળે છે. એટલે આ રીતે કહે છે એમાં પણ કહે છે પરિવર્તન હોઈ શકે છે. અને આ રીતે આપણે તેના કહે છે જે બીજાશય છે એ બીજાશયના આડા છેદ અને ઊભા છેદ વિશેની કહે છે માહિતી મેળવીએ છીએ. કે અંદરથી આપણે બિલોરી કાચ વડે કહે છે એને જોવા માટે આપણે પ્રયત્ન કરીએ તો બિલોરી કાચ વડે કહે છે આપણે જોઈશું તો આપણે એ સ્પષ્ટપણે જોઈ શકીએ કે આપણને કેવો દેખાય છે. એટલે આ રીતે કહે છે આપણે બીજાશયની પણ કહે છે માહિતી મેળવી છે. અહીં આગળ જુઓ તમે બીજાશય છે તો બીજાશયને આપણે કાપી અને એ સ્લાઇડ પર મૂક્યો છે તો એ કહે છે તમે જોઈ શકો છો. આ જે સ્લાઇડ છે એને એની ઉપર જોઈ શકો છો અને એની ઉપર કહે છે પાણીનું ટીપું મૂક્યું છે કહે છે. તો જો આ રીતે કહે છે એનું જે બીજાશય છે એ બીજાશયને આપણી સમક્ષ છે. જો અહીં આગળ લેન્સ વડે કહે છે એને જોવા માટે પ્રયત્ન કર્યો છે. જે બીજાશય છે એ બીજાશયને લેન્સ વડે જોઈએ છે એટલે કહે છે બિલોરી કાચ વડે જોઈએ છે તો એ મોટો દેખાય છે ને એ આપણને કેવો દેખાય છે એ આપણે કહે છે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. જો તમે બીજાશયને કે મણકા જેવી જે રચના દેખાય છે એ કહે છે મણકા જેવી રચના. જો અહીં આગળ કહે છે મણકા જેવી રચના છે એને કહે છે અંડક કહે છે. શું કહે છે? અંડક કહે છે. કહે છે જે આ મણકા જેવી રચના છે તો એને કહે છે અંડ કહે છે અને અંડક કહે છે. જો આ જે મણકા જેવી રચના છે અહીં આગળ કપાઈ ગયેલો અંડક છે કહે છે. આડો છેદમાં કહે છે અંડક કપાયો છે એટલા માટે પરંતુ અહીં ઊભા છેદની અંદર અંડક કહે છે તમને જોવા મળે છે. એટલે આ જે છે એ અંડક છે કહે છે. જો અને અંડકનો આકાર તમે અહીંથી બહારથી આ રીતે જોઈ શકો છો. જો આ રીતે અંડક છે કહે છે. એટલે બીજાશય છે અને બીજાશયના આડા છેદ અને ઊભા છેદની અંદર કહે છે તમને અંડકો ક્યાં જોવા મળે છે એ તમે અહીં આગળ જોઈ. અહીં આગળ જ્યારે અહીં આગળ તમે જ્યારે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમારે કહે છે જે પુષ્પો લો છો એ પુષ્પો લેવામાં પણ કહે છે પસંદગી કરવી જોઈએ. આપણી આજુબાજુ ઘણા બધા એવા પુષ્પો છે કે આપણને ઘણા પુષ્પો જોવા મળે છે. તો એમાં ગલગોટા છે, દૂધિયો છે, ગોખરું છે, ગરમાળો છે, કરેણ છે, કુંવરપાઠું છે. આ તમામ પ્રકારના પુષ્પો છે પરંતુ પુષ્પોની પસંદગી કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે કેવા પુષ્પો લેવા. સહેલાઈથી તેના જે અંડકો છે, શ્રી કેસર છે, પૂ કેસર છે એને જોઈ શકાય એ રીતના કહે છે પુષ્પો તમારે પસંદ કરવાના છે. અહીં આગળમાં જે માહિતી ભરી છે એના કહે છે પ્રશ્નોના જવાબ પણ કહે છે તમારે આપવાના છે. તો શું તમારે કહે છે કયા તો શું બધા પુષ્પોમાં કહે છે વજ્રપત્ર, દલપત્ર કે પૂ કેસર અને શ્રી કેસર હોય છે કહે છે. અહીં આગળ પ્રશ્ન એવો છે
કે બધા જ જે પુષ્પો છે તો બધાય પુષ્પોની અંદર કે છે શું છે કે વજ્રપત્ર અને દલપત્ર કે છે હોય છે. એ પુષ્પોના આધારે તમારે પુષ્પો જોવાના છે આજુબાજુના વાતાવરણમાંથી તમારી આજુબાજુ જોવા મળતા, અને એની અંદર તમારે કે છે દલપત્ર અને કે છે વજ્રપત્રની માહિતી મેળવવાની છે. જે આ વજ્રપત્ર દલપત્ર છે એ અને આ વજ્રપત્ર છે એ વિશેની માહિતી મેળવી અને તમારે કે છે કોષ્ટકની અંદર કે છે ભરવાની છે. જો ત્યારબાદ પછી છે કે શું કહે છે બધા પુષ્પોમાં કે છે વજ્રપત્ર અને દલપત્ર કે શ્રી કે છે પુકેસર હોય છે. તો અહીંયા આગળ તમે એ પણ જોઈ શકો છો કે અહીંયા આગળ એની અંદર કે છે શ્રીકેસર અને કે છે પુકેસર હોય છે કે છે શ્રીકેસર અને પુકેસર હોય છે. એટલે એ રીતે પણ કે છે તમારે નક્કી કરવાનું છે કે શું એવા પુષ્પો પણ હોય છે કે છે જેને બેમાંથી એકય ન હોય કે છે. એટલે આ રીતેનું પણ કે છે જે ખ્યાલ મેળવવાનો છે. શું એવા પુષ્પો હોય છે જેને કે છે આ સિવાય ભાગ હોય છે, અને આ સિવાય ભાગ હોય એવા પુષ્પો પણ કે છે તમે જોયા છે. તો નિપત્ર બોગનવેલ છે, આ બધા પુષ્પો છે એને કે છે શું હોય છે લીલી છે. તો શું કહે છે તમે આવા પત્રો વજ્રપત્રો અને દલપત્રો સમાન દેખાતા હોય છે કે છે જે વજ્રપત્રો છે અને દલપત્રો કે છે તમને સમાન દેખાય છે. આ તમામ બાબતોનો કે છે આપણે અહીંયા આગળ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો મેળવ્યો છે. તો અહીંયા આગળ આપણે આ જે આજુબાજુની જે આપણી વનસ્પતિ જગત છે તો વનસ્પતિ જગત ઘણું એટલું મોટું છે કે આપણે ઘણા બધા પુષ્પો જોઈ શકીએ છીએ. જો અહીંયા આગળ ગુલાબનો રંગ કેવો છે, સૂર્યમુખી છે, કમળ છે, તો આ બધામાં કે છે પુષ્પોની રચના અલગ અલગ રીતે હોય છે, જે કુદરતી રીતે એની રચના બનેલી હોય છે. આમ કે છે અહીંયા આગળ આપણે ઘણા આવા કે છે પુષ્પો વિશેની કે છે માહિતી મેળવી છે, અને ગલગોટા છે, દૂધિયો છે, કરણ છે, આવી પણ માહિતી મેળવી છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ પુષ્પો જોયા છે એ તમામનો તમારે ખ્યાલ મેળવવાનો છે, અને તમારી આજુબાજુ જોવા મળતા પુષ્પોનો અભ્યાસ પણ તમારે જાતે કરવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી કે છે મુલાકાત જ્યારે તમે આપણે બગીચાની અંદર આ પુષ્પો વિશેની માહિતી મેળવવા જઈએ છીએ ત્યારે કે છે આપણી જોડે કોઈ માળી અથવા તો કે છે વનસ્પતિનો અનુભવી વ્યક્તિ હોય તો આપણને કહી શકે કે આ પુષ્પો શેના છે અથવા તો કેવા છે, એને શ્રીકેસર છે કે નહીં, પુકેસર છે કે નહીં, અથવા તો બીજા કોઈ શિક્ષકની મદદ લઈ અને પણ કે છે તમે કે છે આની મુલાકાત લઈ શકો છો અને જોઈ શકો છો કે છે. તમને જરૂરી હોય તેના કરતાં વધુ પુષ્પો ન છૂટો કે છે, અને જરૂર હોય એટલા જ કે છે પુષ્પો તોડવાના છે. એથી વધારે કે છે પુષ્પો તોડી અને આપણે વનસ્પતિ જગતને નુકસાન કરવાનું નથી. શું બધા જ પુષ્પોમાં કે છે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને શ્રીકેસર હોય છે કે છે તમારી આજુબાજુ જે જોવા મળે છે એ બધા પુષ્પોનો તમારે ખ્યાલ મેળવવાનો છે, અને એ બધાની અંદર કે છે શું કે છે શ્રીકેસર છે, પુકેસર છે, વજ્રપત્ર છે, દલપત્ર છે, આ બધા પુષ્પોની અંદર તમને જોવા મળે છે કે નહીં કે છે કયા કયા પુષ્પોની અંદર જોવા મળે છે એના વિશેની પણ કે છે તમારે માહિતી મેળવવાની છે કે છે. તમે કે છે હવે સંમત થાવ કે પુષ્પોની રચના દરેક વખતે કે છે સમાન હોતી નથી, અને પુષ્પોની રચના છે એ કે છે દરેક વખતે શું છે કે દરેક વખતે કે છે સમાન હોતી નથી. દરેક વખતે કે છે કેવી હોય છે તો અલગ અલગ હોય છે. કોઈ પણ પુષ્પ તમે જુઓ છો એ બોગનવેલનું જોતા હોય, ધતુરાનું જોતા હોય, ગલગોટાનું જોતા હોય, ગુલાબનું જોતા હોય કે જાસૂદનું પુષ્પ જોતા હોય, તો દરેક પુષ્પની અંદર કે છે તમને રચના જે જોવા મળે છે એ રચના કે છે અલગ અલગ પ્રકારની હોય છે, અને એના આધારે કે છે એની રચના બનેલી હોય છે, ને એની જે બીજાશય છે, અંડક છે, એ તમામનો પણ કે છે અહીંયા આગળ આપણે ખ્યાલ મેળવીએ છીએ. એટલે કે સમાન હોતી નથી. વિવિધ પુષ્પોમાં કે છે વજ્રપત્રો, દલપત્રો, પુકેસર અને શ્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. જો અને દરેક પુષ્પોની અંદર જે દલપત્રો છે, વજ્રપત્રો છે, એની સંખ્યા પણ અલગ અલગ હોય છે. નાના મોટી તો હોય છે, રંગમાં ફેરફાર હોય છે, પરંતુ કે છે શું હોય છે સંખ્યા જે કેટલાકની અંદર તમને 4 જોવા મળે, કેટલાકની અંદર 5 જોવા મળે. એટલે કે છે એના દલપત્રો અને વજ્રપત્રોની સંખ્યા પણ કે છે અલગ અલગ તમને જોવા મળી શકે છે. ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે, અથવા તો એવું પણ બની શકે કે કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે, એટલે ના પણ જોવા મળે. કેટલાક પુષ્પોની અંદર તમને અમુક ફેર દલપત્ર છે અથવા તો વજ્રપત્ર છે, શ્રીકેસર છે, પુકેસર છે, આવા ભાગો ના પણ જોવા મળી શકે કે છે. એટલે કેટલાક પુષ્પોની અંદર કે છે આવા ભાગો તમે કે છે ના પણ જોઈ શકો કે છે, ગેરહાજર પણ હોઈ શકે. તો આપણે પરના, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખ્યા કે છે. જો અહીં આગળ આપણે શું શું શીખ્યા છે, અહીં આગળ આપણે જે શીખ્યા તો એની અંદર કે છે શું શું શીખ્યા છે, તો એની અંદર આપણે કે છે પહેલાં તો કે છે શું શીખ્યા, તો સૌથી પહેલાં તો કે છે આપણે પર્ણ વિશેની માહિતી મેળવી, પ્રકાંડ વિશેની માહિતી મેળવી, મૂળ વિશેની માહિતી મેળવી, આના લક્ષણો વિશે શીખ્યા, આપણા વિવિધ પુષ્પોની રચના શીખ્યા,
અને બીજું શું શીખ્યા તો કે છે વિવિધ પુષ્પોની રચના શીખ્યા, પુષ્પોના કાર્યો શીખ્યા. આપણે આગળના કે છે ધોરણમાં ભણીશું અને આપણે ફળ વિશે પણ કે છે આગળના ધોરણમાં શીખીશું. હવે પુષ્પ પછી શું આવે છે ફળ? એને જે પુષ્પ થઈ ગયું હોય તો પુષ્પમાંથી પછી શું બનતું હોય છે તો કે ભાઈ પુષ્પમાંથી ફળ બનતું હોય છે. પુષ્પ આવે ને પુષ્પ પરિપક્વ થાય છે ત્યારે એ કે છે ફળમાં કે છે એનું રૂપાંતરણ થતું હોય છે. એટલે આપણે આ પ્રકરણની અંદર જે વનસ્પતિની જાણકારી મેળવીએ એ પ્રકરણની અંદર આપણે શું જોયું તો કે ભાઈ આપણે સૌથી પહેલાં તો શું જોયું તો કે ભાઈ પર્ણ જોયા, પ્રકાંડ જોયા, એની વાહિનીઓ જોઈ, પાંદડાના પ્રકારો જોયા, કેવા કેવા પ્રકાર છે પાંદડાના એ જોયું, એના પુષ્પો વિશેની માહિતી મેળવી, તેમજ કે છે બીજાશય વિશેની માહિતી મેળવી. એટલે આ તમામ બાબતોની આપણે જે માહિતી મેળવી છે એનો કે છે આપણે આના અગાઉનું જે વધારામાં ચેપ્ટર છે અગાઉના ધોરણમાં એમાં પણ કે છે આપણે જોઈશું. અને પુષ્પમાંથી ફળ બનવાની જે પ્રક્રિયા છે, જે પુષ્પમાંથી ફળ બને છે તો પુષ્પમાંથી ફળ કેવી રીતે બને છે એના વિશેની પણ કે છે આપણે માહિતી અગાઉ ફરી મેળવીશું આગળના વિડીયોમાં. એટલે અહીંયા આગળ આપણું વિદ્યાર્થી મિત્રો જે અહીંયા આગળ જે આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થાય છે. આપણું આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થાય છે અને આ પ્રકરણ આપણું પૂરું થતાં જે એનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય હું તમને મોકલી આપીશ અને તમામ વિદ્યાર્થી મિત્ર એનું સ્વાધ્યાય લખવાનું છે, તેમજ આ વિડીયો જોવાનો છે. અને એની અગાઉ પણ આપણે જે પુષ્પ વિશેની થોડી ઘણી માહિતી મેળવી હતી, સમયના અભાવે થોડી ઓછી મિનિટનો વિડીયો મૂકી શક્યા હતા તો એ પણ તમારે જોવાનો છે. એ જે અગાઉ વિડીયો મૂક્યો છે એની મોટાભાગની તમામ માહિતી પ્રવૃત્તિ આધારિત આ વિડીયોમાં મેં સમાવી દીધી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આ તમામ બાબતોનો અભ્યાસ કરી, વિડીયો જોઈ, તેની માહિતી મેળવી અને સ્વાધ્યાય લખવાનું છે. કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તમે મને પર્સનલી ફોન કરી અને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.